રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 14ના આંબેડકર નગરમાં રહેતા ગોપાલ રાઠોડને એએસઆઈ કાનગડ ઉપાડી પોલીસ મથકે લઈ ગયા હતા। ત્યારબાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈને યુવકે ઢોરમાર મારતા મોત નીપજ્યું હતું। આ અંગે પરિવાર અને દલિત સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ એવો બનેલો હતો કે જેમાં એક ઇસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોરમાર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું। તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી। તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ છે।